ઘણા ભક્તોની પ્રાર્થના હતી કે સ્વામી તમે માનસી પૂજા વિશે વાત કરી, અમને બહુ જ ગમી. એવી જ રીતે પ્રત્યક્ષ પૂજાનું કહો તો અમને વિશેષ માર્ગદર્શન મળે. તમામ ભક્તોની ભાવના માટે આપણે આજે જાણીએ પ્રત્યક્ષ પૂજા વિશે. પહેલી વસ્તુ તો એ છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી છે કે પ્રત્યહમ તું પ્રબોધવ્યમ પૂર્વમેવ ઉદયાદ દ્રવે. સૂર્યોદય પહેલાં મારા આશ્રિતે જાગવું, જાગી અને ભગવાનનું સ્મરણ કરવું, મોટા સંતોનું સ્મરણ કરવું, ત્યારબાદ શૌચ વિધિ કરવી, સ્નાનાદિક કરવું. સ્નાનાદિક કર્યા પછી પવિત્ર દેવો ભૂત્વા દેવમ યજેત. આ આપણું વેદ વાક્ય છે કે દેવ જેવા થઈને દેવનું પૂજન કરો તો જ દેવ આપણી પૂજાને સ્વીકારે છે. માટે દેવ જેવી ધોતી પવિત્ર રાખવાની, એક પવિત્ર ચાદર ઓઢવાની. પ્રાતઃ પૂજા ચડ્ડી પહેરીને ન કરાય, ટુવાલ પહેરીને ન કરાય, તમારા સીધા તે પેન્ટ શર્ટ પહેરીને ન કરાય. દેવો જેવા પવિત્ર ધોતી અને ઋષિવેશ પહેરીને કરશો તો પરમાત્માની અનુભૂતિ થશે, તમને આનંદ થશે. બીજું, પ્રાતઃ પૂજા માટેનું આપણું એક ગરમ આસન પણ પવિત્ર હોવું જોઈએ. એક સારી પૂજાની પેટી રાખવી જોઈએ અને એ પૂજાની પેટી પણ એમાં પવિત્ર આસનો, પવિત્ર મૂર્તિઓ, આવી રીતે બધું જ જેટલું તમે વ્યવસ્થિત રાખો એટલું કરશો તો આપણી પૂજામાં પુરુષોત્તમ નારાયણ એ પૂજા સ્વીકારવા પ્રત્યક્ષ થશે. આત્મામાં પરમાત્માની અનુભૂતિ થશે, આપણો આત્મા પરમાત્માથી છલકાઈ જશે. હવે પ્રશ્ન એ થાય કે સ્વામી પૂજા એટલે શું? પૂજા શા માટે કરવી? પૂજાનું ફળ શું? તો કોઈ પણ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવો એને પૂજા કહેવાય. કોઈ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ કરવી એ પૂજા કહેવાય. શ્રદ્ધાની સર્વોપરિતા છે, એની આપણે સમર્પિત થવી. આ ભગવાન આપણને નિત્ય સવારમાં નવું જીવન આપે છે, રાત્રે સૂતાલાને પરમાત્મા જગાડે છે. આપણે સૂઈ જઈએ તો પણ આપણા સૂતા હોય ત્યારે બોડીનો ખાલી વાલા ભક્તો મૂળ સ્થૂળ ભાગ જ તે 10% સૂતો હોય, 90% પરમાત્મા સૂતી વખતે પણ આપણા શરીરને બધું જ સર્ક્યુલર રાખે છે. માટે આટલું પરમાત્મા આપણા માટે જાગીને કરનારા એના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવો. અને આ વિશ્વમાં જે કૃતજ્ઞ બને છે એને ભગવાન કૃતાર્થ કરી દે છે. એટલે ભગવાન તમે મારા માટે નવી ઉર્જાને લયેલો સૂર્ય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રભુ તમે મારી માટે પૃથ્વીને પાણીને પ્રકાશ આપો છો. મારે એક લોટો જળ જોતું હતું, તમે મોટા નિઝરણા નદીઓ ગંગા યમુના જેવી કાપી દીધી. પ્રભુ મારે સુગંધી માટે થોડા પુષ્પો જતા, તમે નવા પલ્લવિત આખો બગીચો કરી દીધો. મારે છાયા માટે 2 વૃક્ષ હતા, તમે આખું નંદન વન ખડું કરી દીધું. આવી રીતે ભગવાને જે આપણા માટે ઉપકાર કર્યા છે, ઉપકારની યાદી એ સાચી પૂજા છે. અને એ રીતે આપણે માતા પિતા કે આપણા ગુરુજનોના ઉપકારને યાદ કરીએ એ પણ એની પૂજા છે. પરમાત્માના કર્તૃત્વનો સ્વીકાર એ મોટું પૂજન છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલના વચનાવતમાં કીધું કે ભગવાનને કરતા માનવા એ ભગવાનની મોટી પૂજા છે. વડતાલનું બીજું વચનાવૃત. અને ભગવાનનું ખંડન કરવું એ મોટો એનો અપરાધ છે. માટે પરમાત્માના કર્તૃત્વને સ્વીકારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી, વિનય ભાવ વ્યક્ત કરવો એ પૂજા છે. વિદેશની સંસ્કૃતિ આપણામાંથી થેન્ક યુ આભાર વ્યક્ત કરવાનું વયું લઈ ગઈ, એ આગળ વધી છે. આપણા ઋષિમુનિઓ નિત્ય પરમાત્માને આ રીતે સવારમાં પ્રાતઃ પૂજા કરી પરમાત્માનો આભાર વ્યક્ત કરતા હતા. ભગવાને આપણા ઉપર જે કરેલા ઉપકારો, ભગવાને આપણા ઉપર કરેલી કરુણા, દયા, એના સદગુણોને યાદ કરવાના. પ્રત્યેક વ્યક્તિને સદગુણ ગમે છે, દુર્ગુણ નથી ગમતા. નિર્માની ગમે છે, માની નથી ગમતા. કૃતજ્ઞ ગમે છે, કૃતજ્ઞ નથી ગમતા. નિષ્કપટી ગમે છે, કપટી નથી ગમતા. ખાનદાનને પ્રામાણિક ગમે છે, લુચ્ચાને લફંગા નથી ગમતા. બાપ ખાનદાનને કુમારીવાળા, નિષ્કપટ અને નિર્માની, નિર્મોહી અને નિર્બંધ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ એ સ્વયં પરમાત્મા છે. અને પરમાત્મામાંથી આપણે આવા સદગુણો પામવાના છે. એટલે ભગવાને કીધું કે ભગવાનનો નિશ્ચય થાય એમાં ભગવાનના ગુણ આવે. પૂજા કરી અને નિત્ય આ પરમાત્માના ગુણોને આપણે યાદ કરશું તો પરમાત્મા મારી ને તમારી
એમાં ભગવાન જેવા ગુણોથી આપણને ભરી દેશે. માટે પૂજા નિત્ય કરવી, નિત્ય ભગવાનને આરાધના કરવી. અને પૂજામાં મેં કહ્યું એમ આપણે ઉત્તર મુખે એ ભગવાનનું નરનારાયણનો વાસ છે, પૂર્વ દિશા એ સૂર્યોદય ભગવાનની ઉદય કળા છે. માટે આ બંને દિશાઓ પવિત્ર મનાયેલી છે. પછી આપણે પૂજામાં એક ઊનનું ગરમ આસન મૂકવું અને સામે આપણે વ્યવસ્થિત ભગવાનની મૂર્તિ મૂકવી. પછી પહેલું પૂજા કરતી વખતે આપણે ચંદન ઘોળવું, પછી કપાળમાં તિલક ચાંદલો કરવો, ઓમ વાસુદેવાય નમઃ કરીને. એ ભગવાનનું ચરણારવિંદનું પ્રતીક છે. ભગવાનના કપાળમાં આપણે તિલકને ચાંદલો કરીએ. ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતીક છે. એટલે દાસત્વ ભાવ અને સદલક્ષ્મી આપણને પ્રાપ્ત થાય છે. બંને બાહુ ઉપર આપણે તિલક ચાંદલો કરવાનો છે. એ બંને બાહુ ઉપર આપણે તિલક ચાંદલો કરીએ. પ્રદ્યુમ્નાય નમઃ, સંકર્ષણાય નમઃ એમ કહીને, અથવા તો ન આવડતું હોય તો ઓમ સ્વામિનારાયણ નમઃ, હરિકૃષ્ણાય નમઃ, ઘનશ્યામાય નમઃ, આવી રીતે કરીને કરીએ. બંને બાહુ એ બળનું પ્રતીક છે. આપણે બાહુ ઉપર ચાંદલો કરીએ એટલે પરમાત્માનું બળ, ઓજસ, તેજસ્વીતા આપણામાં આવે છે. હૃદયમાં પણ તિલક ચાંદલો કરવાનો. એ હૃદય એ પ્રેમનું પ્રતીક છે. દિમાગ નહીં, દિલ આપણે કોકને સમજી શકીએ, કોકની વેદની વેદના વાંચી શકીએ. આપણે ટીકા નહીં પણ ટેકો આપી શકીએ એવું આપણું અંતર પવિત્ર થાય. એટલા હેતુથી આપણે હૃદયમાં તિલક કરવાનો છે. આ રીતે 4 જગ્યાએ તિલક કર્યા પછી આપણી મૂર્તિઓ પધરાવી. પ્રથમ માનસી પૂજા કરવાની. માનસી પૂજાની રીતે આપણે માનસી પૂજાના એપિસોડમાં વ્યવસ્થિત કહેલી છે. માનસી પૂજા પૂર્ણ થાય ઋતુ પ્રમાણેની પછી આપણે મૂર્તિઓ મૂકી અને ઉત્તિષ્ઠો ગોવિંદો ઉત્તિષ્ઠો ગરુડધ્વજ ઉત્તિષ્ઠો કમલાકાંતે ત્રિલોક્યમ મંગલમ કુરુ આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજા કરિષ્યામિ સદા તવ સન્મુખો ભવ. આ ભગવાનના આવાહન મંત્ર બોલીએ એટલે મારીને તમારી પૂજામાં સાક્ષાત પરમાત્મા પ્રગટ થાય છે. આ આવાહન મંત્ર યોગ સમ્રાટ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ બોટાદના શિવલાલ શેઠને આપેલો. અને શિવલાલ શેઠે આ મંત્ર શીખી અને ભગવાનનું આહ્વાન કર્યું. ત્યારથી શિવલાલ શેઠની પૂજામાં નિત્ય પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને સ્વીકારતા હતા. અને બહુ પ્રસિદ્ધ બાબત છે. જ્યારે આપણે પૂજા કરતા હોઈએ એ પૂજા એ આપણી આત્માને પરમાત્મા સાથેની વ્યક્તિગત મુલાકાત છે. પૂજા એ આપણે આત્માને પરમાત્માના પ્રેમથી રંગવાનો અમોલ અવસર છે. હવે સામાન્ય માણસ હોય અને આપણે એની સામું એ આપણે બેઠા ને આપણે બીજું કામ કરવા મળી તે ઉઠીને વયા જાય તો ભગવાન તો વયા જ જાય ને. માટે પૂજામાં મોબાઈલ નહીં રાખવાનો. પૂજામાં કોઈ વ્યક્તિ આપણે ડિસ્ટર્બ કરે એવું નહીં રાખવાનું. શિવલાલ શેઠે એકવાર એમના ઘરે કંઈક કામ આવી ગયું, પૂછવા આવ્યો ને સહેજ વૃત્તિ ગઈ તો પણ પરમાત્મા એની પૂજામાંથી વયા ગયા. એટલે પૂજામાંના દર્શન કરવા આવેલા ધ્યાનાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી વયા ગયા. શિવલાલ શેઠે પૂછ્યું કે તમે રોજ મારી પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી બેસતા આજ કેમ ગયા? તો કે રોજ તું એકાગ્રતાથી પૂજા કરતો તો બીજા વિચાર નહોતો આવવા દેતો એટલે પરમાત્મા તારી આજે આગળ હાજર રહેતા હતા. આજ તું વ્યવહારિક કામમાં ગયો એટલે ભગવાન વયા ગયા. અમે તારા દર્શન માટે નહીં, તારી પૂજામાં સાક્ષાત પરમાત્મા આવે છે એના દર્શને આવતા હતા. ત્યારથી શિવલાલ શેઠ સમજી ગયા કે હવે પૂજામાં કોઈ મારે ડિસ્ટર્બ કરવું નહીં. આવાહન મંત્ર મૂકીને બીજા હારે વાત કરો, ભગવાનને મૂકીને બીજા હારે વાત કરો, મહારાજને મૂકીને મોબાઈલમાં મંડી પડો. આ તે કોઈ પૂજા કહેવાતી હશે? આવી પૂજા વાળાને કોઈ દિવસ શિવલાલ શેઠ જેવી અનુભૂતિ ન થાય. આવી પૂજા કરનારાને પર્વત બાપા, દાદા ખાચર કે નાથ ભક્ત જેવી અનુભૂતિ ન થાય. આવી પૂજા કરનારાને ભક્તિ માતા કે લાડુબા કે મોટીબા કે રાજબા જેવી નિત્ય પૂજામાં પરમાત્માની પ્રાગટ્યની અનુભૂતિ ન થાય. માટે નિત્ય પરમાત્માની પ્રાગટ્યની અનુભૂતિ કરવી હોય તો પૂજા વખતે કોઈ સાથે વાતચીત કરવાની નહીં. એકાગ્રતાથી પૂજા કરજો તો પરમાત્મા આપણી પણ પૂજા કરશે. પછી આપણે પૂજામાં 5 માળા કરીએ. 5 માળા પૂર્ણ થાય આવી રીતે પછી એક તપની માળા બંને હાથ ઊંચા કરીને કરવાની. કેમ જે
પુરુષોત્તમ નારાયણે મારીને તમારી માટે અપાર અપાર કરુણા કરીને તપ કર્યું હતું. આપણા દોષોને ટાળવા માટે, આપણા દુઃખોને ટાળવા માટે, આપણા દુર્ગુણોને ટાળવા માટે અને મારીને તમારી શક્તિને ભક્તિમાં વાળવા માટે, આપણી આ શક્તિને ભક્તિમાં રૂપાંતરિત કરવા માટે, આપણને વેમ મૂકીને પ્રેમના સાગરમાં ઝુલાવવા માટે તપશ્ચર્યા કરી હતી. માટે ભગવાનની સાધનાને યાદ કરી અને હે પ્રભુ તમે અમારા અનંત અનંત ઉપકાર છે એવી ભાવના સાથે એક પ્રદક્ષિણા, એક માળા કરવાની. એ માળા બને તો સૌથી ગુરુ મંત્ર છે. તમારો ગ્રહસ્થનો છે તો ગ્રહસ્થનો ગુરુ મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ. સંતોનો મંત્ર મહામંત્ર છે બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મી. આ મંત્ર બોલીને માળા કરીએ તો અનંત ઘણું ફળ મળે. પછી એક પ્રદક્ષિણા કરવાની. પ્રદક્ષિણા એટલે કે આપણે ભગવાન મારી હારે હારે ફરે છે, આખો દિવસ હું ભગવાન મારા હાથે રાખીશ. એટલે આપણે જમણા હાથને કેન્દ્રમાં રાખી અને પરમાત્માની 5 પ્રદક્ષિણા કરવાની. પછી 5 દંડવટ કરવાના. એને ભગવાનની પાસે દાસત્વ પણ માગવાનું અને છેલ્લો દંડવટ કરી અને જાણે અજાણે મન કર્મ વચને કોઈ ભક્તનો, ધર્મકુળનો કે કોઈનો અપરાધ થયો હોય, ગુરુજનોનો, દેવોનો, બધાનો, તો એની ક્ષમા યાચના કરવાની. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે વચનાવટમાં જે નિત્ય પ્રાર્થના કરવાની કહે છે કે એવી રીતે આ એક ભક્તોના અપરાધની ક્ષમાનો એ પ્રાર્થના કરવાની. બીજું, હે ભગવાન અમારી 4 પ્રકારના કુસંગીથી રક્ષા કરજો. બાહ્ય શુષ્ક વેદાંતિ, નાસ્તિક, ઘોડાપંથી, શક્તિપંથી તો ખરું, પણ સત્સંગના કુસંગથી રક્ષા કરજો. આંતરિક કુસંગ, દેહભાવ એ મોટો કુસંગ છે. માટે 3 દેહથી મુક્ત કરી પુરુષોત્તમથી યુક્ત થાવી એવી પ્રાર્થના કરવાની. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આદિ દોષોથી રક્ષા કરવાની પ્રાર્થના કરવાની. અને સૌથી મોટી પ્રાર્થના ભગવાને છેલ્લા વચનામૃતમાં કહ્યું કે હે મહારાજ, અહમ મમત્વ રૂપી માયાથી અમારી રક્ષા કરજો. અને જેમાંને અહમ મમત્વ મુકાણું હોય એવા સંતોમાં ગાઢ ભગવાનમાં પ્રીતિ થાય, એમાં એવા સંતોમાં એ ભગવાનમાં સુખ બુદ્ધિ થાય, સ્નેહ બુદ્ધિ થાય, મમત્વ બુદ્ધિ થાય, આત્મબુદ્ધિ થાય અને મારો અને તમારો આત્મા પરમાત્માના રંગે રંગાઈ જાય. આવી રીતે દિલથી પ્રાર્થના કરવાની. પ્રાર્થના કર્યા પછી ભગવાનને કહેવાનું કે હે મહારાજ, જેવી રીતે અમારી પૂજા સ્વીકારવા પધાર્યા એ જ રીતે મારા અંતર મંદિરમાં પધારો. મહાવજી, મહારું, મંદિર, ધામ કીધું એમ આપણા આત્માને પરમાત્મા પોતાનું અક્ષરધામ બનાવે, બ્રહ્મધામ બનાવે એવી રીતે કહી અને પછી ભગવાનને કહેવાનું કે અપરાધ સહસ્ત્રાણી ક્રિયંત નિશમયા દાસોયમિતિ મામત્વ ક્ષમસ્વ પુરુષોત્તમ. હે પ્રભુ, મારાથી જાણે અજાણે હજારો અપરાધ થયા હોય, તમારો દાસ જાણી અને પુરુષોત્તમ નારાયણ મને ક્ષમા આપજો. અને પછી ભગવાનને કહેવાનું સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કે ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થ પુનરાગમનાય છે. જ્યારે ફરી બોલાવું ત્યારે પ્રભુ પધારજો એ ભાવના સાથે ભગવાનનો વિસર્જન મંત્ર કરવાનો. આવી રીતે પ્રાર્થના અને પૂજા કરશો તો પુરુષોત્તમ નારાયણ મારા તમારા સેંકડો દુઃખો દૂર કરશે. વહાલા મુક્તો, આ પૂજાની તાકાત છે. પૂજા પૂર્ણ થાય પછી શક્ય હોય તો 11 શ્લોક શિક્ષાપત્રીના વાંચવા, ન હોય તો 5 તો મિનિમમ વાંચવા ડેઈલી વાંચવા. એકવાર વાંચીને પૂરું કરવું એવું નહીં. અને એ શિક્ષાપત્રી મુજબ મારું જીવન છે કેમ? શિક્ષાપત્રી એ પણ પરમાત્માનું મૂર્તિમાન સ્વરૂપ છે. આ ધરતી ઉપર અનેક સદગ્રંથો લખાણા, પણ એક સદગ્રંથને પરમાત્માએ મોરછાપ મારી કે મદવાણી હતી મદરૂપમ માન્યયમ પરમાધારાત. મારી વાણી એ મારું સ્વરૂપ છે. માટે ભગવાન શિક્ષાપત્રી રૂપે મારું તમારું રક્ષા કરવા હાજર છે. એ ભાવનાથી એ પ્રમાણે આપણે રહેશું તો શિક્ષાપત્રીના 5 શ્લોક વાંચવા, શક્ય હોય તો વચનામૃત વાંચવું. આ રીતે વાંચી અને પછી આપણે પૂજા જે રીતે ખોલી હતી એ રીતે વ્યવસ્થિત કરી અને પછી એ પૂજાને આપણે જ્યાં રાખતા હોઈએ વ્યવસ્થિત ચોખ્ખી જગ્યાએ આપણે ઠેલીમાં મૂકી દેવાનું. વિસર્જન ગયા પછી એમાં પરમાત્મા રહેતા નથી. અને પછી આપણા ઘર મંદિરમાં કે વડીલોને જય સ્વામિનારાયણ કહેવાના, ઘર મંદિરમાં પગે લાગવાનું, માતા પિતા કે વડીલોને જય સ્વામિનારાયણ કહેવાના, ભાઈઓને જય સ્વામિનારાયણ કહેવાના. પછી આપણા કપડાં પહેરી અને પછી તમારે જે સવારનો નાસ્તો વગેરે કરતા હોય કરી અને પછી
ધંધે જવાનું. આવી રીતે પૂજા કરતા હો તો ભગવાન તમારી હારે રહેશે. પોઈન્ટ 2 કે પૂજા તમે બહાર ગામ જાઓ તો પણ સાથે લઈ જવાની. ઘણા એમ કહેતા હોય છે કે સ્વામી જગ્યા નહોતી, એટલે 15 જોડ કપડાની જગ્યા હોય અને એક પરમાત્માની પૂજાની જગ્યા ન હોય. જે પોતે બહાર ગામ જાય ને એવું કહેતા કે મારી સુટકેસમાં ભગવાનની જગ્યા નથી, એવાની જગ્યા અક્ષરધામમાં પણ નહીં થાય. એક ભાઈ કહેતો હતો સ્વામી મારે ટોટીમાં પાણી ખૂટી ગયું ને એટલે તિલક ચાંદલો નથી કર્યો. મેં કીધું ટોટીમ નથી ખૂટ્યું, તારામ ખૂટ્યું. પાણી તારામ હોય ને તો ગમે ને પાણી મળી રહે. માટે આવી કોઈ બાનાબાજી પૂજામાં ચાલે નહીં. એ મેઘપુરના સુંદરજીભાઈ સોની જામનગર ઘરાણા માટે ગયા હતા અને ઘરાણા વગેરે ઘડાઈને આવતા હતા ત્યારે અમુક ચોર લોકો, લૂંટારા લોકોને ખબર પડી અને એ પગ દબીને આવતા હતા અને પાછા ત્યાં ઓલા વહેલા નીકળ્યા હતા અને વચ્ચે ઉડ નદી આવે. ઉડ નદીમાં એ બધા જ લૂંટારાઓ ભાળી ગયા અને સુંદરજીભાઈ સુતારને સોનીને પકડી અને મારવા તૈયાર થયા. ત્યારે એની પાસે પૂજા હતી. તમે વિચારો, વહેલા હતા, પૂજામાંથી ભગવાન કાઢી અને સ્વામિનારાયણ કરવા માંડ્યા અને ભગવાનનું નામ કર્યું. ત્યાં ઓલા લોકોએ એના શરીર પર તલવારનો ઘા કર્યો ચોર લોકોએ. તો જેમ સ્પ્રિંગમાં ભટકાય અને પાછું પડે એમ પાછું પડ્યું. અને જ્યાં બીજો જોરથી મારવા ગયા ત્યારે એ જ નદીમાંથી એ સિંહ પ્રગટ થયો, ધે કરતા આવી અને લૂંટારાને જે એક થાપો માર્યો, જેમ માખણના દોણામાં કે દહીંના દોણામાં થાપો મારે, દોણોને ફોદા કાઢી નાખ્યા. અને પછી સિંહમાંથી સહજાનંદ પ્રગટ થઈ, એ ઘોડા ઉપર બેસાડી અને એ સુંદરજીભાઈ સોનીને મેઘપુર સુધી પહોંચાડ્યા. આ પૂજા પોતાની સાથે હતી અને પ્રેમથી પૂજા કરતા તો બાપ સિંહમાંથી સહજાનંદ થઈને એની રક્ષા કરવા આવ્યા. આજે પણ મારીને તમારું રક્ષણ પોષણ કરવા પુરુષોત્તમ નારાયણ તૈયાર જ બેઠા છે. માટે આપણે થોડુંક સમય કાઢી અને પ્રેમ મગ્ન થઈ ગદગદિત ભાવે ગળતા હૃદયે પ્રભુની પૂજા સ્તુતિ કરશું. મારીને તમારી પણ સુંદરજીભાઈ સોનીની જેમ પળથી પળ પુરુષોત્તમ રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.